રાધે રાધે, જય સિયારામ. આપણે રાધા રમણ ચરણદાસ દેવનું ચરિત્ર ચાલે છે. રાધા રમણ ચરણદાસ દેવ એને બધાય જગન્નાથપુરીમાં બડે બાબા પણ કહેતા. બડે બાબા કહેતા. તો ભવાનીપુરમાં રાધા રમણ ચરણદાસ દેવ પુરસ્ચરણ કરે છે અને અહીંયા કાલી માતા એને આજ્ઞા આપે છે કે સરયુ કિનારે અયોધ્યા વયા જાઓ. અયોધ્યા તમને તમારા ગુરુના દર્શન થશે. જાઓ, ત્યાં ગુરુના દર્શન થશે, ત્યાં વયા જાઓ તમે. એટલે પછી ધીરે ધીરે પ્રવાસ કરતા 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 સરયુના કિનારે આવ્યા. અને સરયુના કિનારે આવ્યા, ત્યાં એને ગુરુની પ્રાપ્તિ થઈ. ગુરુજીએ દીક્ષા દીધી અને દીક્ષા પછી બંને એકબીજાને ભેટીને ખૂબ રડે છે. રડે છે એટલા માટે કે ગુરુ શિષ્યને સાથે તો રહેવાનું નહોતું, બેને અલગ પડી જવાનું હતું, એટલે ખૂબ જ રડે છે બે જણા એકબીજાને ભેટીને. પછી આ રાધા રમણ ચરણદાસ દેવ પૂછે છે કે ગુરુજી, મને કંઈક ઉપદેશ આપો, મારા માટે શું ઉપદેશ છે બતાવો તમે. ત્યારે ગુરુજી ઉપદેશ આપે છે કે શાસ્ત્ર, મૂર્તિ, નામ, મંત્ર, ગુરુ અને વૈષ્ણવ આને એક જ કરીને જાણવાનું. મતલબ શાસ્ત્ર અને ગુરુ એક છે. ગુરુ જવાબ આપે તોય ભલે અને શાસ્ત્રમાંથી જવાબ મળે તોય ભરે. ગુરુને ને શાસ્ત્રને એક માનવાના, પછી મૂર્તિને, નામને, મંત્રને આ બધાને એક જ માનવાના. માનો કોઈ મૂર્તિની સેવા કરતા હોય અને કોઈ નામ કરતા હોય તો બેનું ફળ હરખું છે, કારણ કે મૂર્તિ ને નામ એક જ છે. મંત્ર કરો, ગુરુની સેવા કરો, વૈષ્ણવ સેવા કરો, આ બધાને એક જ ગણાવ્યું છે. જો હું આખો દિવસ શાસ્ત્ર જ વાંચતો હોય તો એમાં મારી ગુરુ સેવા, નામ જપ ને બધું આવી ગયું, કારણ કે એ બધું એક છે. બિલકુલ. એટલે એની અંદર બધું આવી ગયું. મતલબ આ વસ્તુને અલગ અલગ નહીં કરવાના કે આ નામ નથી કરતો, આ નથી કરતો, ગુરુ સેવા નથી કરતો, એમ નહીં. કોઈ પણ એક સાધન ચાલુ છે તો માનવાનું કે એની સાથે બધાય સાધન ચાલુ છે. બિલકુલ. કારણ કે આ બધું એક છે. પછી ઉપદેશ આપે છે કે બેટા, કલિયુગમાં સંકીર્તન જ સૌથી મોટું સાધન છે, એ તારે યાદ રાખવું. હા, મતલબ ભગવાન નામ સંકીર્તન થી મોટું સાધન એકેય નથી આ સંસારની અંદર, એ તારે યાદ રાખવું. મતલબ આ ફાઇનલ નિર્ણય થઈ ગયો કે કલિયુગની અંદર કેવલ ભગવાન નામ સંકીર્તન જ સર્વશ્રેષ્ઠ સાધન છે. હા, એનાથી મોટું સાધન તો બીજું કદાપી હોય જ ન શકે. ગોતવું નહીં, ઘણા ગોતવાનો પ્રયત્ન કરશે ને દુઃખી થશે. ગોતવું નહીં, હું તો કહું, કારણ કે કળિયુગનું સાધન નામ સંકીર્તન છે, સૌથી મોટું છે, એવું બધા શાસ્ત્ર ને સંતો પોકારીને કહેતા ગયા છે. હા, એટલે તમારે કઈ ગોતવાની જરૂર નથી કે કયું સાધન હું ગોતું, કયું મોટું ને કયું નાનું ને, એ ચક્કરમાં પડવા જ જેવું નથી. નામ સંકીર્તન સર્વશ્રેષ્ઠ સાધન છે. અને રાધા રમણ ચરણદાસ દેવને આ જ ઉપદેશ આપે છે કે બેટા, નામ સંકીર્તનને સર્વશ્રેષ્ઠ સાધન માનીને તું હાલ જઈ કે એવું કીધું. પછી એવું કે છે જગત અને પોતાના શરીરને અસત માનજે. હા, મતલબ આ જગત પણ અસત્ય છે અને શરીર પણ અસત્ય છે. આ બે અસત્ય છે, એને અસત્ય માનીને તારા હાલવું. હા, એ વાત સાચી જ છે. જગત અને શરીરને અસત્ય નથી માનતા, એ છે ને સાધન નથી કરી શકતા. જગત એ અસત્ય છે, કઈ ભેગું આવવાનું નથી અને માનીને જ હાલવું પડશે. અને શરીરે આપણે ભેગું નથી આવતું, કારણ કે રોજ આપણે જોઈએ છીએ કોઈને કોઈ મરે છે. રોજ કોઈને કોઈ મરે છે, તો શરીરે અસત્ય છે, એમાં કોઈ શંકા નથી. એટલે શરીર અને સંસાર અસત્ય છે, ક્ષણભંગુર છે, એમ માનીને હાલવું. અને પછી કીધું ચૈતન્ય ચરિતામૃત, પ્રેમ ભક્તિ ચંદ્રિકા અને મનઃ શિક્ષા, આ 2-3 ગ્રંથો સાથે રાખવા અને એ ગ્રંથોનો અભ્યાસ કરવો. હા, મતલબ આ ગૌડીય સંપ્રદાયમાં હતા એટલે ચૈતન્ય ચરિતામૃત નું કીધું, પણ આપણે વૈષ્ણવો ભાગવત, ગીતા, રામાયણ જે કઈ સારા ગ્રંથ છે એ સારા ગ્રંથનું અધ્યયન કરવાનું રાખવું. આટલી સૂચના આપે છે. લ્યો, ગુરુજી દીક્ષા આપીને એમાં
નામને એને અભિન જાણવાની વાત આવી, કીર્તન મોટું સાધન છે, શરીર ને સંસાર અસત્ય છે, ને અમુક ગ્રંથો ભેગા રાખવા મનુષ્યએ. પછી કીધું બેટા હવે તું તીર્થયાત્રા કરવા જા, અને તીર્થયાત્રા કરતો કરતો છેલ્લે નીલાચલ એટલે કે જગન્નાથપુરી વયો જાજે, ત્યાં તારો કાયમી મુકામ થશે. તો કે ઠીક છે ગુરુજી. પછી એ રાધારમણ ચરણદાસદેવ બાબા કે છે પણ ગુરુજી મારે તમારી સેવા કરવી છે, તો થોડો ઘણો સેવાનો મોકો મળશે કે નહીં? ત્યારે ગુરુ બોલે છે કે બેટા સેવાનો અર્થ છે સુખી કરવું. સેવા કોને કહેવાય? જેના પ્રત્યે પ્રેમ છે એને સુખી કરવું, એનું જ નામ સેવા કહેવાય છે. એટલે સેવાનો અર્થ છે સુખી કરવું. અને જગતમાં તું નામનો પ્રચાર કર, તો નામનો પ્રચાર કરીશ તો હું અતિશય સુખી થાય શીખે. એટલે મને સુખી કરવો હોય તો જા, તું જઈ અને જગતમાં નામનો પ્રચાર કરી, એ જ મારા સુખનું કારણ. જો હવે પછી ગુરુની નજીક ન રહીએ તો ચાલે, કારણ કે ગુરુની જ ઈચ્છા છે કે એ નામ પ્રચાર કરે, એમાં જ મને સુખ મળે છે. તો ગુરુ જ જો આ રીતની વાત કરી દે ને, પછી તમારે ગુરુની નજીક રહેવાની જરૂર નથી, કે ગુરુના ચરણ દબાવવા કે હાથ દબાવવા કે એ કઈ પછી જરૂર રહેતી નથી. એટલા માટે જરૂર નથી રહેતું કારણ કે ગુરુ એમાં જ પ્રસન્ન છે કે દૂર જઈને તમે નામ પ્રચાર કરો, તો પછી દૂર જઈને નામ પ્રચાર જ કરવો જોઈએ. એવી વાત છે. એવી વાત છે. તો કે ઠીક છે ગુરુજી, જેવી તમારી ઈચ્છા, એમ કહી અને નિતાઈ ચાંદની આજ્ઞાનું પાલન કરી અને હાલતા થયા રાધારમણ ચરણદાસ દેવજી. અનેક તીર્થોમાં ભ્રમણ કરે છે, અને અનેક તીર્થોમાં ભ્રમણ કરતા કરતા ધીરે ધીરે એ નવદ્વીપ આવ્યા. ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ નવદ્વીપ પધારે છે, નવદ્વીપ આવે છે. નવદ્વીપ આવીને એક રૂમ હતો કોઈ ભક્તનો, એ રૂમની અંદર એમને નિવાસ કર્યો. પણ કેવો નિવાસ એનો રૂમની અંદર? એકદમ ગંભીર રૂપથી એ રૂમની અંદર રહેતા. મતલબ નહીં કોઈ હારે હસવાનું બોલવાનું વાતચીત નહીં, કઈ નહીં. ગંભીર રૂપે રૂમની અંદર આખો દી ભજન કરવાનું, કોઈ સાથે વાત કરવાની નહીં. અને 3 વખત ગંગા સ્નાન કરવા બહાર નીકળતા, એ પણ નીચું માથું કરીને જાતા, નીચું માથું કરીને આવી જતા. કોઈ હારે કોઈ લપજપ નહીં, ગંગા સ્નાન કરીને ઘરે આવી જતા. આ વસ્તુ દેખાડે છે કે સાધકનું જીવન છે ને ગંભીર તો હોવું જોઈએ, કારણ કે ઈશ્વર મળ્યા નથી તો ગંભીરતા તો હોવી જોઈએ ને. હમણાં કોઈ ધંધાદારીને કહે કે કલાકમાં તમે અહીંયા માલ નહીં પહોંચાડો તમારું 1 લાખનું નુકસાન થઈ જશે, તો એને કેવડી ગંભીરતા આવી જાય. અને લાખ રૂપિયાના નુકસાનમાંથી બચવા માટે કેટલું કરશે કે ગમે એમ કરીને હું આ નુકસાનમાંથી બચી જાવ, કેટલું કરશે. એવી રીતે આપણે ભગવાન મળ્યા નથી, ભગવાન નથી મળ્યા, અસત સંસારની અંદર ફસાયેલા છીએ, તો આપણે પણ કેટલી ગંભીરતા હોવી જોઈએ. ખરેખર અવશ્ય ગંભીરતા હોવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આ ગંભીર રીતે રહેતા. જો પછી તો રાધારમણ બાબાએ આખી જિંદગી ખૂબ કીર્તન પ્રચાર કર્યો, પણ પહેલે એ ગંભીર જ રહેતા હતા. કેમ કે ભગવાન મળ્યા નહોતા, ને ભગવાન નો મળ્યા હોય ને સંત બધા ગંભીર તો હોવો જ જોઈએ. હા, કોઈ પ્રેમી ભક્ત મળે તો સંગ કરી લઈએ, સત્સંગ કરી લઈએ, એ વાત અલગ છે. બાકી સંસારથી ઉદાસીન હોવો જોઈએ. સંસારથી ઉદાસીન હોય ને એ જ વાસ્તવમાં સાચી ભક્તિ કરી શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રાધારમણ ચરણદાસ દેવ નવદ્વીપમાં એક રૂમની અંદર રહેતા હતા, કોઈ હારે બોલતા ચાલતા નહોતા, પણ 3 વખત ગંગા સ્નાન કરવા જતા અને આખો દિવસ રૂમની અંદર કીર્તન કરતા. આખો દિવસ રૂમની અંદર કીર્તનનો જ અવાજ આવતો હોય. અને સાંજે 1 વખત એ હવિષ્યાન ખાતા. હવિષ્યાન એટલે શું? હવિષ્ય વત્તા અન્ન, મતલબ હવિષ્ય એટલે ગાયને કોળીઓ આપીને, કૂતરાને રોટલી આપીને, અતિથિ સેવા કરીને પાછળ જે વધે ને એને હવિષ્યાન કહેવાય. હવિષ્યાન એટલે પાછળ જે વધ્યું હોય એને હવિષ્યાન કહેવાય. તો એ હવન કરીને પછી ખોરાક જમતા. અને ગુરુદેવે જે ગ્રંથોનો પાઠ કરવાનું કીધું હતું, ચૈતન્ય ચરિતામૃત ને એ સાથે જ રાખ્યા હતા, એનો પાઠ કરતા.
ક્યારેક ક્યારેક બાળકની જેમ રોવે, ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક ભાવ વિભોર થઈ જાય. આવા બધા ભાવ અષ્ટ સાત્વિક ભાવ એને આવતા. અષ્ટાત્વિક ભાવ તો આ અષ્ટ સાત્વિક ભાવ જોઈને બહારના માણસોને આશ્ચર્ય થતું કે બાબાને શું થતું હશે. બહારના માણસોને આશ્ચર્ય થતું, પણ રાધા રમણ ચરણદાસ દેવ એની કોઈ પરવા કરતા નહીં અને પોતાના ભાવ અને મસ્તીમાં ડૂબેલા રહેતા. આ સાબિત કરે છે કે મનુષ્યએ હંમેશા પોતાના ભાવમાં ડૂબેલું રહેવું જોઈએ. જગતની પરવા ન કરવી જોઈએ કે જગત શું વિચારે છે. બિલકુલ. આપણે અષ્ટસાત્વિક ભાવ આવતા હોય તો આ તો ગૌરવની વાત છે. અષ્ટસાત્વિક ભાવ બધાને નથી આવતા, તો પછી જગતનું થોડું વિચારવાનું હોય. આવી વસ્તુ છે. એટલે જગત તરફ દ્રષ્ટિ ન રાખવી જોઈએ, કારણ કે જગતને અને ભગતને તો છે ને ક્યારેય જાજુ બનતું નથી. જગત ભગતને નહીં બને એ નિશ્ચિત છે. એટલે મનુષ્યએ પોતાના ભાવમાં મસ્ત રહેવું જોઈએ. આવી વસ્તુ છે. હવે આટલા ગંભીર રહેતા હતા રાધા રમણ બાબા, તો આપણે એમ થાય કે શું એ કોઈ ભક્ત સંઘમાં નહીં માનતા હોય, કોઈ ભક્ત સંઘ નહીં કરતા હોય? તો એવું નથી. રસિકને જયારે રસિક મળે ને ત્યારે સંઘ જરૂર કરે છે. રસિકને રસિક મળવા જોઈએ. રસિક ન મળે ને તો સંઘ કરવાની મજા નથી આવતી. તો નવદ્વીપ દાસ કરીને એક ગ્રહસ્થ ભક્ત હતા. એનું નામ હતું નવદ્વીપ દાસ. એ પોતાની પત્ની, બાળકોને, માતા પિતાને લઈને નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુની જન્મસ્થળીના દર્શન કરવા આવ્યા. બહુ સારા ભક્ત નવદ્વીપ દાસ, બહુ જ સુંદર ભક્ત હતા. તો એને નવદ્વીપમાં આવીને પૂછ્યું કે અહીંયા કોઈ હારા સંત છે, મારે હારા સંતના દર્શન કરવા છે.